નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ ચેપ્ટર 11 બેંક સિલકમેળમાં આપણે થિયરીના ભાગ 2 અગાઉ જોયા. આજે ભાગ 3માં આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 5 ગણવા જઈ રહ્યા છીએ. પાના નંબર 291 ઉપર રકમ વાંચીએ. નરેશનો રોકડમેળ તારીખ 31/3/16 રોજ બેંક ખાતાની જમા બાકી 12,000 દર્શાવે છે, જે પાસબુક સાથે મળતી નથી. પાસબુક અને રોકડમેળની સરખામણી કરતા નીચે મુજબની માહિતી મળી. તેના પરથી નરેશનો બેંક સિલકમેળ તૈયાર કરો. કયા દિવસનો કરવાનો છે? 31/3/16 ના રોજનો બેંક સિલકમેળ. અહીંયા આપણે એનો ગણેલો દોરેલું છે, ત્યાંથી આપણે શરૂ કરીએ. રોકડમેળ મુજબ જમા બાકી, બેંક ખાતાની જમા બાકી એટલે રોકડમેળ મુજબ બેંક ઓવરડ્રાફ્ટ. જમા બાકી એટલે ઓવરડ્રાફ્ટ, સિલક એટલે ઉધાર બાકી. અહીંયા તમારે રોકડમેળથી શરૂ કર્યું હોય તો પાસબુક મુજબ જવાબ મળશે, અને પાસબુકથી શરૂ કર્યું હોય તો રોકડમેળ મુજબ જવાબ મળે છે. હવે આપણે બેંક સિલકમેળ બનાવ્યા. અગાઉ આપણે જોઈ ગયા છીએ કે રોકડમેળ અને પાસબુકમાં જે તફાવતનું કારણ છે એ કારણને દૂર કરવા અથવા તો સિલક સરખાવવા માટે આપણે બેંક સિલકમેળ બનાવીએ છીએ. પહેલું, ₹10,000નો ચેક તારીખ 28/3/16 ના રોજ બેંકમાં ભરવામાં આવ્યો હતો, પરંતુ આ ચેક બેંકે હજુ સુધી પાસબુકમાં નોંધેલો નથી. જો તમારે ખાસ પાસબુક સામે જુઓ, પાસબુકથી વિચારશો તો ઝડપથી વિચારી શકાશે. 28/3/16 આપણે કયા દિવસે બનાવવા બેઠા છીએ? 31/3/16 ના રોજનો. 28/3/16 ના રોજ બેંકમાં ભરવામાં આવ્યો હતો. આ ચેક બેંકે હજુ સુધી પાસબુકમાં નોંધેલ નથી. ચેક બેંકમાં ભરો એટલે પાસબુક જમા કરે, પણ હજુ સુધી પાસબુકમાં જમા થયો નથી. જો નથી થયો તો જમા કરો ₹10,000. વિદ્યાર્થી મિત્રો, પહેલા તમારે રકમ લખી નાખવાની છે એટલે ભૂલ પડે નહીં. પછી તો વિગત છે એ સીધું તમે વ્યવહારમાંથી જોઈને લખી શકો છો. ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક, એ વિગત જે છે એ જ લખી નાખવાની છે. ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક. બીજું છે તારીખ 31/3/16 ના રોજ, આજ તારીખ જોવાની. બેંકે જમા કરેલ વ્યાજના ₹160 રોકડમેળમાં નોંધાયેલ નથી. જો અહીં તમને કહી જ દીધું છે જમા કરેલ વ્યાજ, બેંકે જમા કરી દીધું છે, રોકડમેળે ઉધાર કર્યા નથી, તો આપણે ઉધાર કરી દો. જે નથી થયું તે બેંક સિલકમેળમાં કરી દેવાનું છે. રોકડમેળે ઉધાર નથી કર્યા તો આપણે ઉધાર કરી દો. વિગતમાં લખો, બેંકે જમા કરેલ બેંક વ્યાજ, બેંકે જમા કરેલ બેંક વ્યાજ જે રોકડમેળમાં નહીં નોંધેલ, રોકડમેળમાં નહીં નોંધેલ. નેક્સ્ટ છે, એક ગ્રાહકે ₹10,000 બારોબાર ત્રીજો વ્યવહાર બેંક ખાતામાં ભરેલ છે, જે માહિતી 31/3/16 સુધી મળી ન હતી. બારોબાર બેંકમાં ભર્યો એટલે પાસબુકે શું કર્યું? જમા કરી દીધા. રોકડ મેળે ઉધાર કર્યા નથી તો આપણે કરી દો ઉધાર. જે નથી થયું એ કરવાનું. ગ્રાહકે બારોબાર જમા કરેલ ચેક, ગ્રાહકે બારોબાર જમા કરાવેલ ચેક, જમા કરાવેલ ચેક. ત્રીજો વ્યવહાર. હવે ચોથો વ્યવહાર, બેંકમાં ભરેલ પરંતુ રોકડ મેળે નહીં નોંધેલ. બેંકમાં ભરેલ એટલે પાસબુકે જમા કરેલા, રોકડ મેળે ઉધાર કર્યા નથી તો આપણે કરી દો ઉધાર. જે નથી કર્યું એ કરી દો. રોકડ મેળે ઉધાર નથી કર્યા તો આપણે ઉધાર કરી દો. વિગતમાં લખો, ભરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ. ભરેલ પરંતુ
રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક, નહીં નોંધેલ ચેક. પાંચમો વ્યવહાર આવશે તમારો લખેલ અને બેંકે ચૂકવેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ. લખેલ અને બેંકે ચૂકવેલ, લખેલો છે બેંકે ચૂકવેલો છે એટલે પાસબુકે શું કર્યું છે? ઉધાર કરી દીધા. રોકડ મેળે જમા કર્યા નથી તો આપણે જમા કરો. જે નથી કર્યું એ કરો. તો જમા નથી કર્યા તો જમા કર્યા. વિગતમાં આવશે લખેલ અને બેંકે ચૂકવેલ, રોકડ મેળે નહીં નોંધેલ. લખેલ અને બેંકે ચૂકવેલ, રોકડ મેળમાં નહીં નોંધેલ. ચેક. બેંકે ચૂકવેલ એટલે પાસબુકે ઉધાર કર્યા, રોકડ મેળે જમા કર્યા નથી એટલે જમા કરો. એક ધ્યાન રાખો, પાસબુક જમા કરે તો રોકડ મેળે ઉધાર કરે, પાસબુક ઉધાર કરે તો રોકડ મેળે જમા કરે. અગાઉ આપણે થિયરીમાં એ સમજી ગયા છીએ. છઠ્ઠો વ્યવહાર છે બેંકમાં વટાવેલી ₹3000ની લેણી ઊંડી નકરાઈ. જે બેંકે નકરામણી ખર્ચ ₹40 સહિતની રકમ પાસબુકમાં નોંધેલ છે જેની જાણ નરેશને નથી. બેંકમાં વટાવેલી 3000ની લેણી ઊંડી નકરામણી એટલે તમે બેંકમાંથી નાણાં લઈ લીધા છે પરંતુ બેંકને એ હુંડી નકરાણી એટલે નાણાં મળતા નથી એટલે પાસબુક શું કરે? ઉધાર કરી દે. પણ રોકડ મેળને આની જાણ નરેશને એટલે કે રોકડ મેળને આની જાણ નથી તો નરેશે જમા કરવાના છે જે જમા કર્યા નથી એટલે તફાવત આવે છે. તો આપણે જમા કરી દો નકરાયેલી હુંડી. નકરાયેલી હુંડી જે રોકડ મેળમાં નહીં નોંધાયેલી, રોકડ મેળમાં નહીં નોંધેલ. સાતમો વ્યવહાર છે જે નથી થયું, જમા નથી થયું તો જમા કરી દો, ઉધાર નથી થયું તો ઉધાર કરી દો. અહીંયા તમે બરાબર ધ્યાન રાખો છો અને પાસબુક મુજબથી વિચારશો તો પાસબુકમાં ચેક ભરો તો જમા થાય, ઉપાડો તો ઉધાર થાય એટલે તમને ખબર પડે. અને જો સ્પષ્ટ જ આપેલું હોય કે જમા નહીં થયેલ તો જમા કરો, ઉધાર નહીં થયેલ તો ઉધાર કરો. જે નથી થયું તે આપણે બેંક સિલક મેળમાં દર્શાવવાનું છે. સાતમો વ્યવહાર છે રોકડ મેળની આય બાજુનો સરવાળો ભૂલથી 2000 ઓછો કરવામાં આવ્યો હતો. આય એટલે ઉધાર, ઉધાર બાજુનો સરવાળો ઓછો થયો તો ઉધાર જ કરવા પડે. ઉધાર બાજુનો સરવાળો ઓછો થયો છે તો ઉધાર કરો. વિગતમાં લખો આય બાજુનો ઓછો થયેલ સરવાળો. આય બાજુનો ઓછો થયેલ સરવાળો. આય એટલે શું? ઉધાર. ઉધાર બાજુનો ઓછો થયો છે તો ઉધાર જ કરવું પડે. વધુ થયો હોય તો રિવર્સમાં, પણ ઓછો થયો હોય તો જે બાજુનો ઓછો થયો હોય એ બાજુ તમારે લખવું પડે. ઉધાર બાજુનો સરવાળો ઓછો થયો એટલે બેંક સિલક મેળમાં આપણે ઉધાર કરીશું. આઠમો વ્યવહાર છે લખેલ પરંતુ ચૂકવણી માટે રજૂ નહીં થયેલ ચેક. લખેલ એટલે રોકડ મેળે જમા કરી દીધા છે, ચેક જાય છે એટલે. ચૂકવણી માટે રજૂ થઈ ગયો હોત તો પાસબુક ઉધાર કરત, પણ રજૂ નથી થયો એટલે પાસબુકે ઉધાર કરેલા નથી. પાસબુક ઉધાર કરતી નથી એટલે આપણે ઉધાર કરી દો. રકમ પહેલા જ લખવાની છે, પછી વિગત તો તમે જોઈને લખી શકો. એટલે ઉધાર કે જમા જે વિચારો છો તે તાત્કાલિક પહેલા રકમ લખી દો, પછી જ ઉધાર કે જમા લખો. આઠમાની વિગત લખવાની છે લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક. વિગતમાં વાક્ય રચનામાં કોઈ ફેરફાર હોય તો ચાલે,
એટલે વિગતમાં બહુ તમારે ટેન્શન લેવાની જરૂર નથી. ઉધાર કે જમા સાચું થઈ ગયું હોય તો વિગત તો તમે થોડા શબ્દોમાં આડાઅવડા કરીને પણ લખી શકો છો, વિગત જોઈને. લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક. વ્યવહાર જોઈને તમે ગોઠવીને લખી દેવાનું છે, એટલે વિગત એ કંઈ બહુ મોટી વાત નથી. અહીંયા ઉધાર કે જમા કરો છો એ જ અગત્યનું છે. 9મો વ્યવહાર છે ભરેલ પરંતુ બેંકમાં જમા નહીં થયેલ ચેક. જો અહીં તમને સ્પષ્ટ કહી દીધું, બેંકમાં જમા નહીં થયેલ તો તમે કરી દો જમા. બેંકમાં જમા નહીં થયેલ તો તમે કરી દો જમા. એટલે જમા કર્યા આપણે 1500. વિગત તમે જોઈને જ લખી શકશો. ભરેલ પરંતુ બેંકમાં જમા નહીં થયેલ ચેક. ભરેલ પરંતુ બેંકમાં જમા નહીં થયેલ ચેક. આવી વિગત આપેલી હોય તો બહુ સરળ થઈ જાય. જમા નહીં થયેલ તો જમા કરી દો, જમા નહીં થયેલ તો જમા કરી દો, ઉધાર નહીં થયેલ તો ઉધાર કરી દો. એટલે આ વિગતો તમને બહુ સરળ પડશે સમજવામાં. 10મો વ્યવહાર છે બેંકે ₹80 બેંક કમિશનના ઉધાર્યા છે, જેની રોકડ મેળમાં નોંધ નથી થઈ. જો સરસ કહી દીધું છે, બેંક કમિશનના ઉધારેલા છે. બેંકે એટલે કે પાસબુકમાં ઉધાર્યા છે તો આપણે શું કરવું પડશે? જમા. એટલે ખાસ ધ્યાન રાખો, આવી વિગત ખોટી જ ન પડે. ઉધાર્યા છે તો જમા કરી દો. બેંકે ઉધારેલ બેંક કમિશન જે રોકડ મેળમાં નહીં નોંધે. બેંકે ઉધારેલ બેંક કમિશન જે રોકડ મેળમાં નહીં નોંધાય. સરળ થઈ ગયું. બેંકે ઉધાર્યા છે એટલે કે પાસબુકે ઉધાર્યા છે, રોકડ મેળે જમા નથી કર્યા તો આપણે જમા કરી દો. આ રીતે તમારે બેંક સિલક મેળ બનાવવાનો છે. 6 માર્ક્સનો પૂછાય છે. બહુ જ સહેલો છે બેંક સિલક મેળ. ઉધાર જમા આવડતું હોય એટલે તમે બેંક સિલક મેળ ગણી શકો છો તમારી રીતે. હવે બેંક સિલક મેળ નો બંધ કરવાનો છે. રોકડ મેળ મુજબથી શરૂ કર્યા છે તો પાસબુક મુજબ તમારે પૂરો કરવાનો. પાસબુક મુજબથી શરૂ કરો તો રોકડ મેળ મુજબ શરૂ કરો, પૂરું કરવાનું. હવે અહીંયા તમારે જોવાનું છે કે કઈ બાજુનો સરવાળો વધારે છે. તો 68 મેળવી લેવાનો છે તમારે કે આ 10 ને 10 20 ને 26 30 31 જેવું થઈ ગયું. અહીંયા મોટી રકમનો જ 68 મેળવી લેવાનો. અહીંયા મોટી રકમ 10 ને 18 19 20 ને 21, આ બાજુ 31 છે, આ બાજુ 21 છે. 68 મેળવો છે, સરવાળો નથી કર્યો. તમને ખબર પડી જાય કે જમા બાજુની રકમ વધારે છે. જમા બાજુનો સરવાળો કરતા 32,620 સરવાળો આવે છે. આને આ જ સરવાળો તમારે ઉધાર બાજુ મૂકી દેવાનો છે. ખાતું બંધ પત્રક બંધ કરતી વખતે તમારે ધ્યાનમાં રાખવાનું છે કઈ બાજુનો સરવાળો વધુ છે, જમા બાજુનો કે ઉધાર બાજુનો. જમા બાજુનો સરવાળો વધુ હોય તો જમા બાજુ સરવાળો કરવાનો છે. એ જ સરવાળો તમારે ઉધાર બાજુ મૂકી દેવાનો છે. આ સરવાળામાંથી આ બધી રકમો બાદ કરવાની છે તમારે. અહીંથી બાદ કરતા જાઓ એટલે 32,620 માંથી આ બધી રકમ બાદ કરો એટલે તમને તફાવત મળશે 11,460. આ તફાવત આવ્યો. આ તફાવત જે આવ્યો છે એ તમારે લખવાનું છે પાસબુક મુજબ. પાસબુક મુજબ પણ સિલક કે ઓવરડ્રાફ્ટ જમા બાજુનો સરવાળો વધુ છે એટલે તફાવત આવે છે ઉધાર બાજુ, અને ઉધાર બાજુ તફાવત આવે છે એટલે પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ. પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ
ની બાકી કઈ હોય, પાસબુક મુજબ સિલકની બાકી જમા હોય, ઓવરડ્રાફ્ટની બાકી ઉધાર હોય. એટલે અહીંયા તમે લખશો પાસબુક મુજબ બેંક ઓવરડ્રાફ્ટ. આ રાઉન્ડ કરવાની જરૂર નથી, પણ રાઉન્ડ એટલા માટે કરેલો છે કે તમને ખબર પડે કે આનો સરવાળો કરીને તફાવતથી મેળવેલા છે. એટલે પાસબુક મુજબ ઓવરડ્રાફ્ટ. અહીંયા આપણો બેંક સિલક મેલ પૂર્ણ થાય છે.